लाल की, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે કલશ ગ્રંથ નું પ્રકરણ પ્રથમ, કલશ ગ્રંથ જે 4 કિતાબો જે રદ કરી એમાંનો એક ગ્રંથ છે, અને તોરેત જે ગ્રંથ છે, જે કિતાબ તોરેત એને રદ કરી અને આ કલશ સ્વામીજી નવી આપણને કિતાબ આપી છે। રાસનો પ્રકાશ થયો તે પ્રકાશનો પ્રકાશ, રાસનો પ્રકાશ થયો તે પ્રકાશનો પ્રકાશ, તે ઉપર વલી કરસ ધરું તેમો કરું તે અતિ અજવાસ। અને તે રાસનો પ્રકાશ થયો તે પ્રકાશનો પ્રકાશ કર્યો અને એની ઉપર કલશ ધરું, તેમાં કરું અતિ અજવાસ। તો કલશ છે શું? જેમ મંદિરની અંદર તમે જુઓ તો કલશ હોય છે। કલશ હોય છે કે મંદિરમાં? તો ટોચ પર હોય છે। મંદિરની ટોચ પર હોય છે કલશ। તો જે રાસ હતો, જે રાસ સુખદેવજીએ 5 અધ્યાયની અંદર જે પૂરો કર્યો હતો અને કહ્યું હતું કે મેં યોગી તું રાજા भयो કહેને વાલો ઉઠકે ચલે ગયો, એનો આપણને એની જે આપણને સમજ નથી એ આખો એનો રાસનો પ્રકાશ કર્યો, આપણને આખો રાસનું વર્ણન કર્યું અને એની ઉપર પ્રકાશ, તે પ્રકાશનો પ્રકાશ, રાસનું વર્ણન કર્યું અને એની અંદર જે બધી ગુંજ ભેદો હતા, જે રહસ્ય હતા એ રહસ્ય પણ આપણને સમજાવી દીધા। અને તે ઉપર હવે કલશ, તે ઉપર વળી કરસ ધરું અને એની ઉપર પણ કલશ કે એ સમજાવ્યા તો ખરા, હવે એની અંદર થોડું વધારે ઉમેરું એમ કે છે। હવે એની અંદર થોડું વધારે પણ વધારે સ્પષ્ટીકરણ કરું કે જેના લીધે તમને વધારે સમજ આવે, તમે ચોક્કસ થઈ જાઓ। તેમો કરું અતિ અજવાસ, એની અંદર અતિ અજવાસ કરું। અજવાસ મીન્સ કે એનું એટલું એનું સ્પષ્ટીકરણ કરું કે તેનાથી તમે ચોક્કસ થઈ જાઓ, એ અજવાળું છે, આ અજવાસ છે। સંશય રહિત થઈ જાઓ। મારા સાથ સુનો એક વાતડી, કયો સતનો મેં સાર, એ સારનો સાર દેખાડી, જગુ તે મારા આધાર। મારા સાથ સુનો, એક વાત તમને જણાવો, મેં તમને સતનો સાર બતાવ્યો। જે રાસ છે, અત્યાર સુધી રાસની કોઈને સમજ નથી, એ રાસ તમને સમજાયો। જે ઉંદરાવન કરી રહ્યા છે વૈષ્ણવ લોકો, એ રાસ અખંડ નથી। જે દિલ્હી આગળ આવ્યું કે છે અહીંયા તમે રાત્રે ન રહી શકો, આ છે તે છે, ઘણું બધું કે છે, એ અખંડ। તો જો એ અખંડ હોય તો 14 લોક જ્યારે નાશ પામે ત્યારે એક અખંડતા ક્યાં હશે? એ આપણને સમજાવ્યું કે મેં સતનો સાર કયો કે જે રાસ આજે છે એ રાસ નથી। રાસ તો અખંડ યોગમાં બ્રહ્માંડની અંદર, કેવલ બ્રહ્મની અંદર જન્મયો હતો અને સબલિકની અંદર જે અખંડ થયો હતો એ રાસ છે।
એનું સ્પષ્ટીકરણ પણ બતાવી દીધું કે રાસની અંદર કોણ કોણ હતા, શું હતા, આપણે પણ હતા, આપણી સાથે રાજજી પણ હતા. એ સારનો સાર દેખાડી, એ સારનો સાર દેખાડી જગવાઉ તે મારા આધાર. ઉચ્ચમ જ્ઞાન, ઉત્તમ જ્ઞાન. એ સારનો સાર દેખાડી, એ જે પ્રકાશ કર્યો એનો પણ સાર તમને બતાવો. વધારે સ્પષ્ટીકરણ કરું કે જેનાથી મારા સાથ જાગે, જેનાથી મારો સાથ જાગે, એમના સંશયો બધા દૂર થઈ જાય, વિશ્વાસ લાવે અને જાગે. શ્રી ધણી આવી મને ધામથી, જગવી તે જુગતે કરી, તે વિદ સર્વે રુદ્ય અંતરા, ચિત્તમાં હે ચોક્કસ ધરી. ધામ ધની મારા માટે આજે નિધ લઈને આવ્યા હતા. શ્રી ધનીએ આવી મને ધામથી, ક્યોંથી આવ્યા ધનીજી? ધામથી. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત. જગાવી તે જુગતે કરી, બધી સમજ આપી દીધી, બધી સમજ આપી દીધી, કશું જ બાકી નથી. અને સમજ આપ્યા પછી હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા. તે વિદ સર્વે રુદ્ય અંતર, મને બધી રીતે સમજાવી, મારા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા. મારા હૃદયના જે બધા સંશયો હતા, બધા સંશયો દૂર કર્યા. અને એ જે છે એ મારા મેં ચિત્તની અંદર ચોક્કસ કર્યું. એ છે મારા ચિત્તની અંદર ચોક્કસ કર્યું. જેમ આપણે અહીંયા સુંદર સાથ કહી રહ્યા છે, સુંદર સાથ કહી રહ્યા છે કે આપણે ધામ વર્ણન જે કરી રહ્યા છીએ, જે ચર્ચની કરી રહ્યા છીએ, એ ચર્ચાની અંદર આપણે ગમે તેવા પ્રશ્ન પૂછે છે કે ના ભાઈ આને આ જ સાચું છે, ચોક્કસ કરીને બેસી ગયા છે ચિત્તની અંદર. કે હવે તો કે છે ચિત્તમાં ચોક્કસ થઈ ગયું, તમે ગમે એટલી એમને આંટી ઘૂંટી આપો, પણ અમે હવે બસ અમારી પાસે જે છે એની અંદર ચોક્કસ થઈ ગયા, એટલો વિશ્વાસ આવી ગયો છે. એ અહીંયા કે છે એ ચોક્કસ કરો. મને મેળો થયો મારા ધણી તણો, તે પિતકની કહું વિધ, તે વિધ સર્વે કહી કરી, દેવું તે ઘરની નિધ. મને મારા ધણીની મને મુલાકાત થઈ એમ કે છે. બીતક જુઓ તમે, બીતકની અંદર મને મારા ધણીની મુલાકાત થઈ, મેળો થયો. તે બીતકની કહું વિધ, એની હકીકત તમને હું બતાવું એમ કે છે, એની હકીકત તમને બતાવું. તે વિધ સર્વે કહી કરી, દેવ તે ઘરની નિધ. આ બધી હકીકત તમને હું બતાવી અને ધામની તમને નિધ. ધણીનો મેલો થયો, મને મેળાપ થયો. મેળાપ થયા પછી મારે અને ધણી વચ્ચેની જે શું વાત થઈ, શું થયું, કેવી રીતે હું જાગૃત થઈ, કેવી રીતે મને વિશ્વાસ આવ્યો, આ બધી હકીકત હું તમને બતાવું છું. અને એ હકીકત બતાવ્યા પછી આ ઘરની તમને વાત તમને કરવી, ઘરની વાત કરું. ઘરની વાત કરું મીન્સ કે આ બધી જે નિયામત છે એ બધી નિયામત તમને આપું, આ નિયામત તમને સમજાવું, બતાવું. મેં જે દિન ચરણ પસાર્યા, મને કહ્યું તે જ દિન, દયા તે કીધી અતિ ઘણી, પણ મને જોર થયું સુપન. મેં જે દિન ચરણ પામ્યા,
જે દિવસથી હું ધણીના ચરણોની અંદર ગઈ અને ત્યારથી જ મને આ જ્ઞાન ધીરે ધીરે મળવા મળ્યું. મને હતું તે જ દિન, એ જ દિનથી મને આ બધું જ આ મળવા મળ્યું. પણ દયા તે કીધી અતિ ઘણી, ધણીએ મારી પર ઘણી બધી દયા કરી. મને આ બધી નિયામત આપવા મળી, આ બધી નિયામત મને આપવા મળી, મળવા મળી. પણ શું આવ્યું આડે? તો કે છે, પણ મને જોર થયું સપન, મને જોર થયું સપન. કે આ બધું મળવા તો મળ્યું મને, આ બધી નિયામત મને મળવા તો મળી, પણ કે આની મને શુદ્ધ ન થઈ, શુદ્ધ ન રહી. અંજાનપણેની અંદર આ બધું જ મેં લીધું એમ, પણ મને આની શુદ્ધ ન રહી. ક્યાં છે શું? મને કઈ આની સમજણ નથી. જે કંઈક મળી રહ્યું છે આની મને કંઈક સમજણ નથી. માહે સમાગમ પિયુષો હાલે પૂછ્યો વિચાર, આપો પુ તમે ઓળખી પ્રગટ કહો પ્રકાર. આપો જબ માહે સમાગમ પિયુષો, ધનીની મારી સાથે મુલાકાત થઈ ત્યારે મને એક પ્રશ્ન પૂછ્યો. વાલે પૂછ્યો વિચાર, જ્યારે મુલાકાત થઈ ત્યારે પ્રીતમે મને એક પ્રશ્ન પૂછ્યો. આપોપુ તને ઓળખી, તું કોણ છે એની તને શુદ્ધ છે? આપોપુ મીન્સ પોતાની પહેચાન, તું ક્યાંથી આવી છે, તું કોણ છે, તને તારી શુદ્ધ છે? પ્રગટ કહો પ્રકાર. અને જો તને પહેચાન હોય તો તું સાફ સાફ બતાવી દે તું છે. આ મંડળ તો તમે જોયું, કહો વિતકની જે વાત, આ બોમનો વિચાર કહી એ સપન કે સાખિયાત. કે તે જે આ મંડળ જોયું છે એ અખંડ છે કે નાશવંત છે? આની હકીકત તો મને બતાય, આની હકીકત. કહો વિતકની જે વાત, કયા વિતકની વાત? કે જે તે મંડળ જોયું, આ મંડળ તમે જોયું, આ જે મંડળ તમે જોઈ રહ્યા છો એની હકીકત શું છે? આ બોમનો વિચાર કહી એ સપન કે સાખ્યા. કે આ જે જમીન છે, બોમનો વિચાર કે મીન્સ આ જે જમીન છે એ સપનાની છે કે સાક્ષાત છે, અખંડ છે? મીન્સ આપણે અહીંયા જે બેઠા છે એ સપનાનું છે, આ બ્રહ્માંડ કે અખંડ છે? આ જોઈ જે તમે રમત, કહો રામત કેહી પર, આ બોમ કેહી તમે કોણ છો, કહા તમારા ઘર. ક્યાં તમે જે રમત જોઈ રહ્યા છો, વિચારજો. આ એક સુંદર સાથ જે આ બધો જે રાસ છે, રાસ આપણે જોયો, પ્રકાશ કર્યો. હવે અહીંયા કલશની અંદર આ બધું પૂછી રહે છે કે આ બધું તમે જોયું તો ખરું, હવે તમે તમારી જાતને વિચાર કરો કે આપણે છીએ કોણ, આપણે ક્યાં આવ્યા છીએ? આ જે છે, આ જે બધું જોઈ રહ્યા છે, જે દેખાઈ રહ્યું છે એ સાક્ષાત છે કે પછી નાશવંત છે, સપનાનું છે?
આનો વિચાર કરો. અને આ જ્યારે સ્પષ્ટીકરણ આપણા દિલની અંદર થશે, પ્રીતમની વાતો યાદ આવશે કે આપણે જે લઈને વળગી રહ્યા છીએ, કે આનો મતલબ આપણે જે લઈને અહીંયા વળગી રહ્યા છીએ આ બધું તો નાશવંત છે. અને એ જ્યારે આપણને સમજ પડશે, ચોક્કસ થઈ જશું આપણે કે આ બધું નાશવંત છે, અને દ્રષ્ટિ આપણી રાસ પર જશે, તો એને મેળવવા માટે પ્રકાશમાં આવશે. રાસ અને પ્રકાશ બતાવ્યો, પણ એથી વધારે વિસ્તારની અંદર એ બતાવી રહ્યા છે કે હવે તું તારી જાતને પહેચાન. તું જો આવી છું આ જમીન છે એને પહેચાન. તું જે કરી રહી છું એ પણ પહેચાન. એમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો આપણને. આ જોઈ જે તમે રામત કહો, રામત કેહી દર કેહી પર, આ ભોમ કેહી તમે કોણ છો, કહા તુમારા ઘર. કે તમે આ જે જોઈ રહ્યા છો, તમે જે જોઈ રહ્યા છો, કહો રમત કેહી પર, કે આ કઈ પ્રકારની રમત છે, તમે શું જોઈ રહ્યા છો. આ ભૂમ કેહી તમે કોણ છો. આ જે જમીન છે, આ જે ભૂમ છે, આ જે બ્રહ્માંડ છે, કેવું બ્રહ્માંડ છે આમ કે છે. તમે કોણ છો અને તમારું ઘર કઈ છે, એનો વિચાર કરો. આ કહે આ સ્થાનિક તમે આવ્યા, જાગીને કરો વિચાર, નારતું કોણ પીયું તણી, કહો એ તણો વિસ્તાર. તું ક્યાં આવી છું એમ. આ સ્થાન કયું છે, તું કઈ આવેલી છું, આનો તું વિચાર કર એમ કે છે. જાગીને કરો વિચાર, આનો તમે જાગીને વિચાર કરો. નારતું કોણ પીયું તણી, તારો ધણી કોણ છે. તારો ધણી કોણ છે, એનો તું વિચાર કર એમ કે છે. અને એ વિચાર કર્યા પછી અને વિસ્તારથી તું બતાય મને. કહો એ તણો વિસ્તાર, કહો એ તણો વિસ્તાર, મને તો સમજાય. તમે બીતકનું મને પૂછ્યું, સુણ કહું તેની વાત, આ મંડળ તો દિશે સપના, પણ થયું લાગ્યું સાક્ષાત. આજે બધા પ્રશ્ન પૂછ્યા, હવે જવાબ આપી રહ્યા છે કે તમે જે મને પૂછ્યું આ પ્રસંગ ક્યાંનો છે, તો આ પ્રસંગ જ્યારે ધણી દેવચંદ્રજીને 11 દિવસે રાજ્ય મહારાજનો સાક્ષાત્કાર થાય છે, અને તે સમયે આ બધું પૂછી રહ્યા છે. શ્યામા મહારાણજી આ સમયે જવાબ આપી રહ્યા છે. જે કહે છે ને તારતમ તારતમ, તો તારતમ શું છે જુઓ, વિચારો. તારતમ જે ચોપાઈઓ આપી એ ચોપાઈ નથી. વાસ્તવમાં આ વાર્તાલાપ થાય છે. અને સમજો, તમે બીતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત, આ મંડળ તો દિશે સપના, પણ થયું લાગ્યું સાક્ષાત. તમે જે પ્રશ્ન પૂછ્યો કે તું ચોપાઈ નંબર 7, આ મંડળતા તમે જોયું, કહો બીતકની જે વાત, જે પ્રશ્ન પૂછ્યા છે એનો હવે શ્યામાજી જવાબ આપી રહ્યા છે કે આ જે મંડળ છે, આ મંડળ તો દિશે સપન, સપનાનું છે, પણ સાચું હોય એવું લાગી રહ્યું છે. આ મંડળ જે સપનાનું તો દેખાઈ રહ્યું છે એમ, દિશે છે સપન, પણ થયું લાગ્યું સાક્ષાત.
પણ એવું લાગે છે કે આ સાક્ષાત હોય એવું લાગે છે, સાચું હોય એવું લાગે છે. નીકળ્યું ન જાય એ મોહેથી કાહે ન લાગ લોભે છે હા, એમો પગ પંખી નો દિશે નહીં, કહું સનંદ સર્વે તે અને આમાંથી નીકળાતું પણ નથી. આમાંથી નીકળાતું નથી. એક વખત ખૂપ્યા પછી બસ અંદર ખૂપતા જાઓ, ખૂપતા જાઓ, ખૂપતા જાઓ. આનો કિનારો પણ નથી મળતો. નીકળ્યું ન જાય એ માહિતી કાહે ન લોભે છે મીન્સ આનો કિનારો પણ નથી મળતો. એમો પગ પંખીના દિશે નહીં, એમો પગ પંખીના દિશે નહીં. એટલે કહેવાનો મતલબ કે જે પંખીનો જે પગ હોય ને એની સમાન કુછ નજર નથી આવતું એમ કે છે. કહું સનંદ સર્વે તે, અને એ હું તમને બતાવી રહ્યો. આની હકીકત હું તમને બતાવું. આ ભોમને ન ઓળખ્યું મારું આપ, ઘર તણી મને સુધ નહીં, સાંભળે નહીં મારો નાથ. આ ભોમને ન ઓળખ્યું કે આ જે ભોમ છે, આ જે બ્રહ્માંડ છે, હું એને જાણતી નથી. કે હું એને જાણતી નથી. ન ઓળખ્યું મારું આપ, કે હું મારી જાતને પણ પહેચાનતી નથી. આ ભોમને પણ ખબર નથી જાણતી, હું મારી જાતને પણ નથી પહેચાનતી. ન ઓળખ્યું મારું આપ, ઘર ધણી મને સુધ નહીં, ઘરની પણ સુધ નથી. અને છેલ્લે તો શું કે છે, હું ક્યાં આવી છું એની મને શુદ્ધ નથી, મારી પણ શુદ્ધ નથી, મારા ઘરની પણ શુદ્ધ નથી, અને મારા ધનીની પણ મને યાદ નથી આવતી. સાંભળે નહીં મારો નાથ, મારા પ્રીતમની પણ મને યાદ નથી આવતી. આ સ્થિતિ આપણી બધાની છે અત્યારે. તો કોઈ સુંદર સાથ કહેશે આપણી તો પહેચાન થઈ ગઈ, આપણા ઘરની પણ 25 પક્ષની પણ સમજ પડી ગઈ. આપણી પહેચાન થઈ ગઈ, પરમધામના 25 પક્ષની સમજ પડી ગઈ, આપણા ધણીની પહેચાન થઈ ગઈ. શું સુંદર સાથ આવું કે તો આ બધી જો આપણને પહેચાન થઈ ગઈ હોય તો અહીંયા શા માટે આપણે રહ્યા છીએ? મોટો પ્રશ્ન. જો પહેચાન થઈ ગયા પછી રે આજે સમજ પડી. એક એક્ઝામ્પલ તમને આપું કે એનો પતિ ગયો છે, 20 વર્ષ થઈ ગયા, ગતો રહ્યો, પાછો આવતો નથી. પણ જયારે પત્નીને ખબર પડે કે ભાઈ તારો પતિ મેં અહીંયા જોયો, તો એ પત્ની પછી રહે ખરી ત્યાં આગળ? બધું જ મૂકીને એની સાથે જવા પ્રયત્ન કરે. આ મંડળ દિશે છે પાદરા, એમો મૂળ વિના વિસ્તાર, રામત નો કોઈ કોહડો ન આવે તે કેમે પાર. આ મંડળ કેવું છે એ બતાવી રહ્યા છે. એમ કે છે આ મંડળ કેવું છે, કે આ મંડળ દિશે છે પાદરા, કે આ મંદિર જેવું એકદમ સીધું દેખાઈ રહ્યું છે,
પણ આ એવું એટલું જે સીધું દેખાઈ રહ્યું છે એવું મંડળ નથી આ. તેના મૂળ વિના વિસ્તાર, પણ એનો જે મૂળ છે, એનો જે વિસ્તાર છે, એનો જે વિસ્તાર છે એનું મૂળ તો કોઈ છે જ નહીં. એમ કે એનું મૂળ તો કઈ છે જ નહીં. આ મંડળનો જે વિસ્તાર છે એનું મૂળ કઈ છે જ નહીં, દેખાતું જ નથી. રામત નો કોઈ કોહડો ન આવે તે કેમે પાર. અને આનો જે ખેલ છે, આના ખેલની પણ સમજ નથી પડતી. રામત નો કોઈ કોહડો ન આવે તે કેમે પાર. અને આનો અંત છે પણ નહીં. આ જે ખેલ છે, આ બ્રહ્માંડનો એ ખેલ છે, એની પણ શુદ્ધ નથી પડતી અને આનો પાર પણ આવતો નથી, આનો અંત જ પણ નથી. તમે જુઓ, જન્મ છે મરે છે, જન્મ છે મરે છે, જન્મ છે મરે છે, વર્ષોથી ચાલ્યા જ કર્યું છે, આવ્યા જ છે, આવ્યા જ છે, આવ્યા જ છે. જુઓ તમે, આનો પાર ખરો? આનો અંત ખરો? આ મંડળ મોટો રામત ગણી, જુઓ ઉભો કેમ અચંબ. એને પાયે પગથી જહાં જોઈએ તહાં દિશે તે પાંચો થંભ. જો તો આ મંડળની અંદર જ્યાં જુઓ તો જો પાંચો થંભ, આના સિવાય કશું જ નહીં. પાંચો થંભ ગયા? પાંચ તત્વનું જે આ મંડળ બનેલું છે, જલ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી, આ જે પાંચ તત્વનું જે આ બનેલું છે, આના સિવાય બીજું કશું જ નથી દેખાતું. આના સિવાય બીજું કશું જ નજર નથી આવતું. એને જોઈને પગથી જહાં જોઈએ તહાં દિશે તે પાંચો થંભ. આ પાંચ થંભ સિવાય બીજું કશું નજર નથી આવતું. જ્યાં જુઓ પાંચો તે જોઈએ જ્યારે જુજવા, ન લોભે કહેનો પાર. બેલા તે કરી વલી જોઈએ તો રચી ઉભો સંસાર. અને આ જે પાંચ છે, આ જે પાંચ તત્વ, પાંચો તે જોઈએ જ્યારે જુજવા, તે લોભે કહેનો પાર. કે આ પાંચ જયારે જુદા જુદા કરીને આપણે જોઈએ છે તો આનો પાર છે જ નહીં. એમ કે છે આનો અંત જ નથી આવતો. અને જયારે ભેગા જયારે મળે છે પાંચો, ભેગા તે કરી વલી જોઈએ, અને ભેગા કરીને જોઈએ તો આ સંસાર થયો છે. તો રચી ઉભો સંસાર, તો રચી ઉભો સંસાર. આ જગતની અંદર, આ 14 લોકની અંદર જે કંઈક તમે જોઈ રહ્યા છો એ આ પાંચ તત્વોનું બનેલું છે. એ કહેવા માંગે છે. મનુષ્ય તન પણ પાંચ તત્વનું છે. તમે કોઈ પણ વસ્તુ તમે જુઓ, વનરાય જુઓ, નાના જીવ પણ જુઓ, જે કંઈક જો ટૂંકમાં તમારી દ્રષ્ટિએ જે કંઈક નજર આવે છે એ બધી જ વસ્તુ પાંચ તત્વની બનેલી છે. અને એ કે છે કે જયારે જુજવા, જયારે એને જુદા જુદા જોઈએ છે તેનો અંત નથી આવતો, અને જયારે ભેગા મળે છે ત્યારે સંસારની રચના થઈ છે. હવે વિચાર કરો તમે કે આ પાંચની ઉત્પત્તિ ક્યાંથી થઈ. એ આવશે ત્યારે સમજાવીશ. એ જયારે આવશે ત્યારે સમજાવીશ. મારે ઘડી કહીએ છીએ કે મોહ તત્વની બે શક્તિ છે. એક ગાયત્રી, વેદરૂપા ગાયત્રી, અને બીજી છે અહંકાર શક્તિ, પ્રણવ બ્રહ્મ, ઓમકાર. અને એની જે ત્રણ શક્તિ છે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને
જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. અને એનું આ બનેલું છે આખું આ બ્રહ્માંડ. હવે જે મોહ તત્વ છે, મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી બની થઈ? વિચારો. જે મોહ તત્વ છે એ મોહ તત્વની ઉત્પત્તિ થઈ ક્યાંથી? તો મોહ તત્વની ઉત્પત્તિ જે છે કે અહંકાર, સોરી, અવ્યાકૃત બ્રહ્મની જયારે સુમંગલા શક્તિ જયારે સક્રિય થાય છે અવ્યાકૃતની અંદર, તો એની જે બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને એક કાલ શક્તિ. અને જે ઈચ્છા શક્તિ છે, જે ઈચ્છા છે એ જ મોહ બનાવે, એ મોહજળ બનાવે રહ્યું છે. જે ઈચ્છા શક્તિ છે એ જ મોહજળ બનાવી રહ્યું છે. અને ઈચ્છા એ જ માયા છે. ઈચ્છા એ જ માયા છે. હવે માયાથી દૂર થવું હોય, આ મૂળ આ છે, મૂળ આ છે. હવે માયાથી દૂર થવું હોય તો આ માર્ગ પર ચાલો, ઈચ્છાઓ બધી બંધ કરો, ધીરે ધીરે નિર્મળ થતા જશો. અને એનો પ્રવેશ 3 રીતે થાય છે, બતાવેલો તો 3 રીતે: આંખ, કાન અને નાસિકા. સરસ સુગંધ આવી ગઈ તો જમવાની ઈચ્છા થઈ કે ભાઈ આ જમીએ, એ જમીએ. સરસ જમ્યા. કંઈક સાંભળ્યું તો લાવવાની ઈચ્છા થઈ, કંઈક જોયું તો મેળવવાની ઈચ્છા થઈ. તો વિચાર કરો કે આજે 5 જે તત્વ છે એ 5 તત્વ ભેગા મળીને આ સંસારને બનાવ્યો છે. માય સ્તંભ એક સ્થિર નહીં, ફેર તે પાંચો ફેર, કોઈ પણ સ્થિર નથી. આ 5માંથી કોઈ પણ સ્થિર નથી એમ કે છે. એનો ફેરવનહાર લાદે નહીં, માહે તે અતિ અંધેર. અને આને કોણ કરી રહ્યું, આનું સંચાલન કોણ કરી રહ્યું છે એની પણ શુદ્ધ નથી એમ કે છે. કે આનું સંચાલન કોણ કરી રહ્યું છે એની પણ શુદ્ધ નથી. પાંચો તે ફેર ફેર જુજવા, થાય નહીં પગ થોભ. એ અજાડી કોઈ બાતની, તે નહીં જોવા જોગ. પાંચો તે ફેર ફેર જુગા, કે જે પાંચો છે જુદી જુદી જગ્યાએ ઘૂમી રહ્યા છે પાંચો. અને એક જગ્યાએ ઊભા પણ નથી રહેતા, એક જગ્યાએ ઊભા પણ નથી રહેતા. આ 5 તત્વ છે. થાય નહીં પગ થોભ, મીન્સ ઊભા નથી રહેતા. એ અજાડી કોઈ બાતની, કે આ એક વિચિત્ર પ્રકારની, એક અજાડી કોઈ બાતની મીન્સ આ વિચિત્ર પ્રકારની લીલા છે. એમાં આ વિચિત્ર પ્રકારની લીલા છે કે તે નહીં જોવા જોગ, કે આ જોવા લાયક છે નહીં. આ વિચિત્ર પ્રકારની લીલા છે અને જોવા લાયક છે નહીં. તો ધનીજી જે 40 વર્ષ સુધી જે કે છે ભટક્યા, તો કેમ ભટક્યા? તો 40 વર્ષ સુધી આ બધું સંશોધન કર્યું એમણે. વાસ્તવમાં ભટક્યા નથી. આ બધું જ સંશોધન કર્યું, જાણવા જોવા પ્રયત્ન કર્યો. પરમાત્માને મેળવવાની જે ઈચ્છા હતી
એક પરમાત્મા ક્યાં છે, શું છે, ક્યાં રહે છે, હું કોણ છું. આ જે તડપ હતી એ તડપની અંદર જે શોધખોળ કરી અને એની અંદર આ બધી એમને સમજ પડી, આ બધું એમણે જોયું. એ અજાડી બંધ પૂથ में બાંધી નાખે તત્કાલ, દ્રષ્ટ દીધે બંધ પડે એવી દેખતી જલજા જમજાલ. સરસ ચોપાઈ આવે. એ અજાડી બંધ ઈથ पे, ઈથ में, એ અજાડી બંધ ઈથ में, કે આ માયા એટલી વેરાન છે એમ કે છે. અજાડી મીન્સ એટલી વેરાન છે એમ, અને એ એના બંધ પણ કેવા છે, ઉલટા બંધ છે એમ કે છે. બાંધી નાખે તત્કાલ, અને આને તમને વાર જ દે એને બાંધતા, તમને તત્કાલ બાંધે. તમારી દ્રષ્ટિ પડી નથી, તમને બાંધ્યા નથી. દ્રષ્ટ દીઠે બંધ પડે, દ્રષ્ટ દીઠે બંધ પડે. આપણી દ્રષ્ટિ પડી નથી અને બંધ શરૂ થયા નથી. વિચારો હવે સુંદર સાથ, આની પર વિચાર કરો, આ ચોપાઈ પર થોડો વિચાર કરો. અંદર માયા કેમ નથી છૂટતી, કે છે ને બધી સમજ પડી છે છતાં માયા નથી છૂટતી. વિરહ નથી ઉત્પન્ન થતો, કેવી રીતે વિરહ ઉત્પન્ન થાય? આપણી દ્રષ્ટિ નથી બદલાઈ તો વિરહ ઉત્પન્ન કેવી રીતે થાય? જેને ફેરવવાની છે એ ફેરવતા નથી આપણે. દ્રષ્ટ દીઠે બંધ પડે એવડી દેખતી જમમાલ, જમજાલ. અને આ રીતે યમરાજનું આ વિચિત્ર જાડું છે એમ કે છે, વિચિત્ર માળખું છે, વિચિત્ર જાળ છે, જે કઈ હોય, કે આપણી દ્રષ્ટિ પડે અને અંદર ફસાયા, ખેંચી ગઈ માયા. તો દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? પ્રશ્ન, દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? હવે તો સમજ પડી આપણને. બીજે કઈ નહીં, પોતાની જાતે પૂછો કે આમાંથી નીકળવું મારે હોય તો મારે મારી દ્રષ્ટિ કેવી રાખવી જોઈએ? કઈએ પૂછવાની જરૂર નથી, બસ અંદર જ પ્રશ્ન પૂછો. કોઈને પૂછવાની જરૂર નથી આપણે કેવા છે, કોણ છે, અંદર જ પૂછો. આપણે આત્મા, આપણા અંતરમાં પૂછો, જવાબ મળશે, તરત અવશ્ય મળશે. કાલી તે રાત કોઈ ઉપની સુજે નહીં, સર સાંધ દિવસ દિવસ કહા દિશે નહીં, મોહે તે ફેર સૂરજ ને ચાંદ. આ અંધકારની અંદર, આ બ્રહ્માંડની અંદર કે આમાંથી બહાર નીકળવું કેવી રીતે એની સમજ પણ નથી એમ કે છે. કાલી તે રાત કોઈ ઉપની સૂજે નહીં, સુલ સાંધ. સુલ સાંધ મીન્સ કે આમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ નથી સમજ. આ બ્રહ્માંડ ફોડીને કેવી રીતે જવું એની પણ શુદ્ધ નથી. સાધો બાધો કશું દેખાતું, માર્ગ દેખાતું નથી. દિવસ તહા દિશે નહીં, માહે તે ફરે સૂરજ અને ચાંદ. સૂરજ અને ચાંદ ફરી રહ્યા છે, દિવસ દેખાતો નથી એમ કે છે. દિવસ દેખાતો નથી એનો મતલબ શું? અહીંયા આગળ એક બાજુ કે છે સૂરજ અને ચાંદ ફરી રહ્યા છે, અને કે છે દિવસ દેખાતો નથી. દિવસ તહા દિશે નહીં એટલે શું? કે છે ચાંદ ને સૂરજ ફરી રહ્યા છે, પણ આમાંથી જે નીકળવાનો જે માર્ગ છે એ માર્ગની સમજ નથી પડતી, જ્ઞાન નથી મળતું. એને દિવસ કહ્યો છે કે દિવસ દિશે નથી. મીન્સ આ જ્ઞાન નથી મળતું કે આમાંથી બહાર નીકળવું કેવી રીતે, આમાંથી બહાર કેવી રીતે નીકળવું.
દિવસ નહીં અજવાસ નહીં એ અંધેર ના તિમિર એને કાંઈ સૂજે નહીં આ બોમ આપના ઘર. કે અહીંયા એવો અંધકાર ફેલેલો છે, અહીંયા એવો અંધકાર ફેલેલો છે કે નથી દિન દેખાતો, કે નથી રાત દેખાતી, કે નથી પ્રકાશ દેખાતો. દિવસ નહીં અજવાસ નહીં એ અંધકેર ના તિમિર. પહેલા જે કે છે કે સૂરજ અને ચાંદ ફરી રહ્યા છે, અને અહીંયા કે છે નથી દિવસ દેખાતો. અહીંયા કઈ જગ્યાએ આનું જ્ઞાન નથી કે આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવા યુક્તિ કઈ નથી. એને કાંઈ સૂજે નહીં, અને આના કારણેથી એ સમજ જ નથી પડતી કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. આ ભૂમ આપના ઘર, કે પોતાની અને આપણા ઘરની અને આપણી પહેચાન નહીં થઈ. આની પહેચાન નથી થતી, એમ સમજ નથી. એમ હવે સુંદર સાહેબ થોડો વિચાર કરીને તમે જુઓ, વર્ષોથી જે આવતું હતું, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, આમાંથી બહાર નીકળવા માટે ઘણા બધાએ પ્રયત્ન કર્યો, કોઈને કશી સુધ ન પડી. જ્યારે ધારતમ આવ્યો ત્યારે આ આપણને આ સુધ આપી છે. હવે આપણને માર્ગ પણ બતાવ્યો છે. પરમધામની ચિતવણી કરીએ છીએ તો પરમધામ પણ જઈએ છીએ. સુરતા આપણી ત્યાં પહોંચે છે. પહેલા તો સુરતા ક્યાં સુધી પહોંચતી? વિચારો, જયારે આ જ્ઞાન નતું ત્યારે આપણી સુરતા કેમ પહોંચતી? બસ જે કઈ કે એ વૈકુંઠ, વૈકુંઠ થી ઊંચું છે જ નહીં કશું. હવે ઔઠકોટ સૂરજ પરે પરે રાત ને પ્રભાત, 21 બ્રહ્માંડ ઇંડ મધ્યે એક માહેન થાય અજવાસ. કે 3.5 કરોડ યોજન ની અંદર, 3.5 કરોડ યોજન ની અંદર સૂરજ અને ચાંદ ઘૂમતા છે, ફરી રહ્યા છે. અને આ ઈંડની અંદર 21 બ્રહ્માંડ છે. 68 કોટ સૂરજ ફરે ફરે રાત ને પ્રભાત, 21 બ્રહ્માંડ ઈંડ મધ્યે. આ ઈંડની અંદર 21 બ્રહ્માંડ છે એમ કે છે. એક માહેન થાય અજવાસ. પરંતુ આ 21 બ્રહ્માંડ ની અંદર કઈ ઉજાળો નથી. ઉજાળો નથી મીન્સ કે કઈ આમાંથી બહાર નીકળવાની કડી નથી મળતી, અજવાસ નથી આનો, કઈ જ્ઞાન નથી. 3.5 કરોડ યોજન જે જમીન બતાવી છે, રાત દિવસ ઘૂમે છે, તો એ જે બતાવ્યું છે એ ક્યાં આગળ? તો જે આ મૃત્યુ લોકની અંદર જે ઘૂમી રહ્યું છે, બતાવી રહ્યા છે, એ બતાવી રહ્યા છે આપણને. એની જો વિસ્તાર છે 3.5 કરોડ યોજન, આખા બ્રહ્માંડ નો વિસ્તાર કેટલો છે? તો 50 કરોડ યોજન છે. હવે કોઈ એવું કહેશે કે 3.5 કરોડ યોજન જ કેમ?
તો 50 કરોડ યોજનની અંદર જે 50 કરોડ યોજન જે જમીન છે, આજે આખી બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની અંદર 65 લાખ યોજનની અંદર 65 લાખ યોજનની અંદર વસ્તી છે. 3.5 કરોડ યોજન ની અંદર પહાડો આવેલા છે. અને બીજું બધું જ જળ છે, પાણી છે. વિચારો. શુદ્ધ એણે થાય નહીં, સામું હૃદય થાય અંધેરા. અજવાસ ન પહોંચે નહીં, દીઠે ચડે સામા ફેર. જેમ જેમ અંદર જઈએ એમ ખૂટતા જઈએ, માર્ગ તો મળતો જ નથી, એમ કે છે. શુદ્ધ એણે થાય નહીં, આની સમજ તો આપણને પડતી નથી એમ. અને સામું હૃદય થાય અંધેર. હૃદયની અંદર અંધારું છાજે છે. મીન્સ આની અંદર નીકળવાનો માર્ગ આપણને મળતો નથી. ગમે એટલો પ્રયત્ન કરીએ, બસ અંદર ને અંદર પાછા પડીએ છીએ. અજવાસ એ પહોંચે નહીં. આનો માર્ગ તો આપણને સમજ પડતી નથી, એમ કે અજવાસ એ પહોંચે નહીં. આ માર્ગની આપણને સમજ પડતી નથી. અને દીઠે ચડે સામા ફેર. અને આ બધું જોઈ અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. સંશયમાં આવી જઈએ છીએ. ફરે ખટૃત અષ્ટકાલ, વર્કાને શીતકાલ. નક્ષત્ર તારે ફરે મંડળ, ફરે જીવને જંજાલ. અને આની અંદર ગરમી મીન્સ બધી ઋતુઓ ફરી રહી છે, એમ કે છે. 6 ઋતુઓ આની અંદર ઘૂમી રહી છે. ગરમી, ઠંડી, શરદી, જે તમે કહો, આ બધી 6 ઋતુઓ છે, બધી ફરી રહી. નક્ષત્ર પણ ફરી રહ્યા છે, તારા પણ ફરી રહ્યા છે, ઘૂમી રહ્યા છે. અને એની સાથે સાથે નક્ષત્ર તારે ફરે મંડળ, ફરે જીવને જંજાલ. અને જીવ છે આ જંજાલની અંદર ઘૂમી રહ્યો છે. જીવ આ જંજાલની અંદર ઘૂમી રહ્યો છે. આ નડે છે, આ નક્ષત્ર નડે છે, પેલું નડે છે, પેલું નડે છે. એટલે આ જંજાલની અંદર જ ઘૂમી રહ્યો છે. આમાંથી કોઈ બહાર નીકળવા પ્રયત્ન નથી કરતો. જો એટલી શુદ્ધ પડી જાય કે ભાઈ આ નડે છે, પેલું નડે છે, તો એને ન નડે એના માટે બધી વીંટીઓ પહેરે. ન નડે એના માટે બધી વીંટીઓ પહેરે. પણ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ માર્ગ ન ખોરે. એનાથી બચવા માટેના પ્રયત્નો કરે. વાય બાદલ ગાજે બીજલી, જલધરા ન સમાય. ફેર ખાય પાંચો પાદરા, માયના માહે સમાય. જાણ હમણે વરસાદ એટલો બધો ચડેલો હોય, હમણે કે છે આ બધું જ તણાઈને લઈ જશે. જે આ 5 તત્વ છે, જે લીલા કરી રહ્યા છે, 5 તત્વો, એની વાત કરી છે. કે વાય બાદલ ગાજે બીજલી, હવા, બાદલ અને બીજળીની ગર્જના થાય, એમ કે છે. અને જલધારા ના સમાય, પાણી તો માતું ન હોય, એટલો બધો વરસાદ પડે. અને આ જે બધું પડી રહ્યા પછી જો તમે થોડી વાર રહીને જો, તો હતા એવા ને એવા. ફેર ખાય પાંચો પાદરા. ફેર થાય પાંચો પાદરા,
માહેમાં મોહે સમાય. આ બધો જ ખેલ કરે અને પાછા એમો ને એમો સમય જાય, એની અંદર એની સમય જાય. જાણ કશું બન્યું જ ના હોય. પોતાની શક્તિ બતાવે અને પાછા એમો ને એમો સમય જાય. વરસાદ પડ્યો, પાણી, તો એ પાણી પાછું જળની અંદર સમય જવાનું છે. પવન તો પવનની અંદર સમય જાય છે, અગ્નિ તો અગ્નિની અંદર સમય જવાની છે. બધા જ પોતપોતાનો ખેલ કરી અને એમો ને એમો સમય જાય એમ કે છે. એટલે કહેવાનો મતલબ કે પોતાનો જે રૂપ છે એ બતાવી અને એમો ને એમો સમય જાય છે. અને એ જે રૂપ બતાવી રહ્યા છે એનાથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. વરસાદ પડે તો સારું, વરસાદ પડે તો સારું, દિવસ ઉગે તો સારું, તાપ નીકળે તો સારું. અને એની અંદર આપણે આ બધા ફસાય. એટલે કે છે ને કે પાંચો બલી અને આ સંસારની રચના કરી છે. એનાથી જ આ સંસાર ચાલી રહ્યો છે. પાંચે તે થઈ આવે પાદરા, જાણ્યું થાશે તે મહા પ્રલય કાલ, બલ દેખાડી આપણું થઈ જાય પંપાલ. જાણે કે હમણાં મહાપ્રલય આવી જશે, પોતાનું બળ બતાવી દે એમ. આ પાંચો પોતાનું બળ બતાવી દે, જાણે મહાપ્રલય આવી જશે એમ. જાણ્યું થાશે તે પ્રલય કાલ, બલ દેખાડી આપણું. કે પોતાનું બળ બતાવી અને પાછા ગીતમાં સમય જાય છે, થઈ જાય પંપાલ. આ પાંચો પોતાનું બળ બતાવી અને એમો ને એમો સમય જાય અને પાછા પાંચો તે થઈ આવે દોડતા, દેખાડવા આકાર, તત્કીણ તે દિશે નહીં, પરપંચ એ નિર્ધાર. કે પોતાનો આકાર બતાવવા માટે દોડતા દોડતા આવે અને આવી અને આવે તો ખરા અને પલવારમાં તો છીપાઈ જાય. એ પાંચો થઈ આવે દોડતા, દેખાડવા આકાર, તત્કીણ તે દિશે નહીં. પલની અંદર તો છીપાઈ જાય, કઈક અલોપ થઈ જાય, ખબર ન પડે. પ્રપંચ એ નિર્ધાર. આ છલના બધા સ્વરૂપો છે એમ કે છે. બધું જૂઠ છે. જોઈએ છે ભાઈ વાદળો આવ્યા, વાદળો આવ્યા, 2 મિનિટમાં જો તો એ અલોપ થઈ ગયા, ખબર ના પડે. પવન આવ્યો જુએ છે, 2 મિનિટમાં તો અલોપ થઈ જાય, ખબર પણ ન પડે. સેકન્ડમાં. એ પાંચો તકી જે ઉપના, દિશે તે 14 ભવન. આ 5 તકી જે ઉત્પન્ન થયું છે, આ 14 ભવન, આ બ્રહ્માંડ, આ 5 થી ઉત્પન્ન થયું છે. જીવ માહે લાદે નહીં, જેની ઈચ્છા એ ઉત્પન્ન. કે જેની ઈચ્છા માત્રથી જ આ બનેલું છે એમ કે છે. જેની ઈચ્છા માત્રથી બનેલું છે આ, એને કદાપી પ્રાપ્ત ન થાય એમ કે છે. આપણે કેવી જગ્યા પર આવ્યા છે એનું પટ અંતર એ બધું બતાવી રહ્યા છે કે આપણે ક્યાં આવ્યા છીએ, કેવા બ્રહ્માંડની અંદર આવ્યા છે, શું કરી રહ્યું છે આ બ્રહ્માંડ, કેવી રીતે ચાલી રહ્યું છે એ બતાવી રહ્યા છે. અને એની અંદર આપણે આવેલા છે. એનું મૂળ ડાળ લાદે નહીં, ઉભો તો એની અદાએ
माहे संद कोई सूझे नहीं, एमो दिवस न देख्યું કાહે। क्या કેમનું ખડું છે, શું છે, એની કઈ સમજ નથી એમ કે છે। આ બ્રહ્માંડનું મૂળ શું છે, કઈ છે, અને ડાળો કઈ આગળ આવી છે, એનું મૂળ ડાલે લાદે નહીં। આનું મૂળ ખબર નથી, આના ડાળો કઈ છે એ ખબર નથી। અને સંસાર વૃક્ષને ઊંધું બતાવ્યું છે, જે ડાળ છે એ પાતાળમાં બતાવ્યા છે અને મૂળ છે ઉપર આકાશમાં બતાવેલા છે। અને કેવી રીતે આ ખડું છે એમ કે છે, કેવી રીતે ઉભું રહ્યું છે એમ કે આનું જે જ્ઞાન છે કોઈને નથી એમ। આજે સંસારનું જે વૃક્ષ છે, આ બ્રહ્માંડનું જે વૃક્ષ છે, હંમેશા વૃક્ષ તો કઈ નીચે ઉગે ને ઉપર આમ થાય, હવે આકાશની અંદર એની ડાળખો જાય। હવે આ કેવું છે કે આની ડાળખો પાતાળમાં છે અને મૂળ આકાશની અંદર છે। અને આને કેવી રીતે ઊભું છે આની પણ કોઈને સમજ નથી એમ કે છે। માએ સંદ કોઈ સૂઝે નહીં, એની કોઈને પણ એક તલીભારની પણ સમજ નથી એમ કે છે, એક સુરાગ પણ નથી મળતો। એમો દિવસ ન દેખ્યું કાહે। દિવસ ન દેખ્યું કાહે મીન્સ કે આમાંથી બહાર નીકળવા માટે એક જ્ઞાનનું કિરણ પણ આપણને સમજ નથી પડતી એમ કે છે, કઈ શુદ્ધ નથી પડતી। जो एक किरण न મળે એમ કે છે, એમાં દિવસ ન દેખ્યું ક્યાં હે, તો પૂરું જ્ઞાન મળવાની તો વાત જ ક્યાં રહી। એક સુરાગ મળે તો એની પર બધા ચાલે, પણ એ પણ નથી મળતું। અને આની અંદર આ જે બ્રહ્માંડ બન્યું છે આની અંદર સુર અસુર માહે ફિરે, પશુ પંખી મનખ, મચકુચ વનરાય ફરે, ફરે જીવને જંત। એની અંદર આ બધી જ ઉત્પત્તિ જે બતાવી એ બધી જ ફરી રહી છે એમ કે છે, જન્મે છે મરે છે, જન્મે છે મરે છે। इस ब्रह्मांड में देवता, सुर असुर, दानव, पशु पंखी, मनुष्य, माछली, બધા જ જીવો, कछुआ, वनस्पति, कच्छ कुछ वनराय फिरे, फरे जीवने जंत। ટૂંકમાં સમસ્ત જીવ જંતુ આની અંદર ઘૂમી રહ્યા છે। જ્ઞાનની यहाँ गम नहीं, शब्द न पामे शेर, ज्ञान दीवो तहा सू करे, ब्रह्मांड आखो अंधेर। શું કરે, કોઈને સાચાઈની પહેચાન નથી એમ કે છે, કોઈને જે સાચું સુખ રહે એની કોઈને કઈ શુદ્ધ નથી। શબ્દ ન પામે શેર, અહીંના શબ્દ પણ આગે નથી જતા। સાચા જ્ઞાની કોઈને પહેચાન નથી, શબ્દ પણ આગળ જાતા નથી। જ્ઞાન દીવો તહા શું કરે, કે દીપકની સમાન જે ટમટમ વાળું જે હોય થોડું જ્ઞાન હોય તુચ્છ જ્ઞાન એ શું કરવાનું છે, કેટલો પ્રકાશ આપે, કેટલો પ્રકાશ આવે। દીવા જેવું જ્ઞાન હોય, આ વિશાળ બ્રહ્માંડની અંદર શું કરે, કઈ ના સૂજે। બ્રહ્માંડ આખો અંધેર, કે અહીંયા જે આ બ્રહ્માંડ છે એમ કે છે એ અજ્ઞાનતાના અંધકારની અંદર, અજ્ઞાનતાના અંધકારની અંદર છાયેલો છે એમ કે છે આખો બ્રહ્માંડ। એની અંદર આખા બ્રહ્માંડની અંદર અજ્ઞાનતા સિવાય બીજું કશું જ નથી। અને આની અંદર
વેદના કોરડા આવશે તારે કહેશું. આની અંદર આપણને કર્મકાંડની અંદર બાંધી દીધેલા છે. વેદવ્યાસ અને જન્મેજય આ બંને આપણને વ્યાસજીએ અને જન્મેજયે આપણને વેદોની અંદર બાંધી દીધેલા છે, કર્મકાંડની અંદર બાંધી દીધા છે. એક તો આ વિચારો, હવે તમે થોડું વિચાર કરો કે આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ છે એ, અને આની અંદર આપણને કર્મકાંડની અંદર બાંધી દીધા છે. આ જ્ઞાન લઈને આવે છે. હવે જો આ જ્ઞાન ન આવ્યું હોત આ સમયે અને તારતમ આવી ગયું હોત તો કોઈ કર્મકાંડની અંદર માનો? પ્રશ્ન. રાત દિવસ આની અંદર ફરી રહ્યા છે. આમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી સૂચતો, તો આમાંથી બહાર નીકળવાના માર્ગનું જ્ઞાન હોવું જોઈએ કે અહીંયા આગળ કેવી રીતે રહેવું એનું જ્ઞાન હોવું જોઈએ. બે જ્ઞાન છે. આને આની અંદર તમારે રહેવું હોય તો તમે કર્મકાંડની અંદર રહો. આ બ્રહ્માંડ ની અંદર રહેવું હોય તો તમે કર્મકાંડની અંદર રહો. કેમ કે અહીંયા રહેવું હોય તો તમે સારા કર્મ કરશો તો તમને સારો અવતાર મળશે, ને આ થશે ને તે થશે. ખોટો તો ખોટો અવતાર મળશે, ભોગવવું પડશે. સારું કર્મ કરશો તો પણ ભોગવવાનું, ખોટું કર્મ કરશો તો પણ ભોગવવાનું છે. કે આ બ્રહ્માંડની અંદર રહેવું હોય તો કર્મકાંડની અંદર રહો, પણ આ બ્રહ્માંડની બહાર નીકળવું હોય તો એનો પ્રકાશ એ શોધવા પ્રયત્ન કરો. અને એ જયારે શોધશો તો કર્મકાંડ તમને લાગુ નથી પડવાનું, કારણ કે આની બહાર નીકળવાના છો તમે. સરળ અને સિમ્પલ છે. કર્મકાંડ આપણને કેમ નડતો નથી એનું એક સરસ ઉદાહરણ આપું તમને. સરસ ઉદાહરણ આપું કે આપણે ફરવા ગયા છીએ 10 દિવસની ટૂરની અંદર એક જગ્યાએ. ચલો 10 દિવસની ટૂર અથવા મહિના માટેની ટૂરની અંદર ગયા છે. હવે એક જગ્યાએ આપણે રહ્યા. હવે એ જગ્યાએ આપણે રહ્યા, એના નીતિ નિયમનું પાલન કરવું પડે. એના નીતિ નિયમ કે જે જગ્યા હોય કે મંદિર હોય કે કોઈ ધર્મશાળા હોય, ગમે ત્યાં આપણે રહ્યા તો એનું પાલન કરવું પડે આપણે. પણ તમારે ત્યાં રહેવું જ ન હોય, એ જગ્યાએ રહેવું જ ન હોય તો એ નિયમનું પાલન કરવું પડે તમારે. બસ આટલી વાત છે કે એના નીતિ નિયમનું પાલન કરવું હોય, ત્યાં રહેવું હોય તો એના નીતિ નિયમનું પાલન કરવું પડે. અને ત્યાં રહેવું જ ન હોય તો પછી એ નીતિ નિયમનું પાલન કરવું પડે આપણે. આ વાત આટલી સિમ્પલ વાત છે બેન, કે આ બ્રહ્માંડની અંદર રહેવું હોય તો જે કે છે કર્મકાંડ છે એનું પાલન કરો, અને આ બ્રહ્માંડની અંદર ન રહેવું હોય તો તમારો માર્ગ છે એ માર્ગ પર ચાલ્યા કરો. કર્મકાંડ ક્યાં નડે છે આપણને? સમજાય તો લેજો, ન સમજાય તો જે કરતા હોય કરતા જજો. કોળો કાલી રાતનો એમાં પગ ન કાઢે કોણ, અનેક કરે અટકાલો પણ બંધ ન છૂટે તાહે. ઘણા બધા પ્રયત્ન કર્યો, કોળો કાલી રાતનો ઘણા બધા પ્રયત્ન કર્યો આમાંથી બહાર નીકળવા માટે, પણ જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે એમ ને એમ અંદર ને અંદર ખૂબતા જાય. અનેક કરે અટકાલો પણ બંધ પડે ને છૂટે તાહે. પણ બંધ પડ્યા કરે. જેમ આની અંદર આ બ્રહ્માંડની અંદર કે સારા કર્મ કરવાથી પણ રીબર્થ છે અને ખોટા કર્મ કરશો પણ રીબર્થ છે. તમે કહો તો સારા કર્મ કરો, સારા કર્મ કરીને કરશો શું? સમજાવું, એટલા માટે સમજાવી રહ્યો છું કે હજુ બધાની પાસે સુંદરતા સાથે કર્મકાંડ છૂટતો નથી. કે જે સારા કર્મ કરો, ભાઈ સારા કર્મ કરીને કરશો શું તમે?
સારા કર્મ કરશો તો પણ એને ભોગવવા માટે પણ રીબર્થ છે, ફરી જન્મવું પડશે, અને ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ફરી જન્મવું પડશે. પણ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો માર્ગ અમને બતાવો ને. અને એ જે આ બ્રહ્માંડ ફોડીને બહાર જવું, એ માર્ગ અમને બતાવો. સારું કરો, બધું સારું કરો, સારું. શું સારું કરે? શા માટે? આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો. અગિયારસ કરો, પૂનમ કરો, શા માટે કરવા? સમજ નથી પડતી. કોઈ કહે છે 11 કરો, 1 કોટ 11 કરે તો વૈકુંઠનું સુખ મળે છે, એવું કહે છે. હવે 1 કોટ 11 ક્યારે થઈ શકે? વિચારો. મનુષ્ય જન્મે છે, જન્મથી જ એ 11 કરવાની શરૂ કરી દે. ચલો, એવરેજ આયુષ્ય 100 વર્ષનું આપણે ગણીએ. 100 વર્ષ સુધી મનુષ્ય મનુષ્ય રહ્યો. શરૂઆતથી 11 કરવાની શરૂ કરી. દિવસની કેટલી 11 આવે? મહિનાની અંદર કેટલી 11 આવે? 2 11 આવે. વર્ષની કેટલી આવે? 24 આવે. વર્ષની 24 11 આવે. તો 100 વર્ષની કેટલી આવે? 2411 આવે. શું કે છે કે 1 કોટી 11 કરો તો તમને વૈકુંઠનું સુખ મળે. ક્યાં ગયું તમારું સુખ? નહીં આમના કે નહીં આમના, શરૂઆત પણ નથી કરી, અને આવા ભ્રમણની અંદર ફરી રહ્યા છે આપણે બધા. છોડો. કરવા પાછળનું કારણ શું? જે માર્ગ છે, માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો ને. 11 પૂનમ ને આની અંદર શા માટે ફસી રહ્યા છો? જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ જે આપણને જે મળ્યું છે, એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો ને, ઓટોમેટિક બહાર નીકળી જશે. કોડા કાલી રાતનો એમ પગ ન કાઢે કોણ, અનેક કરે અટકલો પણ બંધ ન છૂટે તો હે. અનેક અટકલો કરે પણ આમાંથી છૂટવાનો કોઈ માર્ગ નથી. ગમે એટલો પ્રયત્ન કરો, સારા કર્મ કરો, આ કરો, તો તમે સારા કર્મ કરશો તો એવું કે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થશો. બધાનું સારું ઈચ્છો, ભલું ઈચ્છો. ચલો ઈચ્છો, જન્મથી તમે સારું ઈચ્છો, ભલું ઈચ્છો, તો આ જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત થશો. આમાંથી બહાર નીકળશો ખરા? ન નીકળો, કદાપી ન નીકળો. એ ભોગવવા માટે પણ ફરી આવવાનું છે અહીંયા પાછું. તિમિર ઘોર અંધેર કાલી, અને અંધેરનો નહીં પાર, મોહે લગે મોહ જલ ભર્યું, અસતને આસાધાર. આ અંધકેર છે, એમ આ કાલી રાત્રિ છે, અંધકેર છે, આ અંધકારનો ધંધો છે. અને આમાં અંધકારનો પાર નથી. કેમ? આજે હમણે આ કહ્યું તો એની પર માર્ગ પર ચાલે, આ કહ્યું તો આ માર્ગ પર ચાલે. કેમ? એની સુધ નથી આપણને. જુદા જુદા ધર્મો બને છે, જુદા જુદા. કેમ? એની પાછળનું કારણ શું છે? પોતાની મહત્તા સંતોષવા માટે આ બધું થઈ રહ્યું છે. આ કરો, તે કરો. શું કરવાનું? તમે જુદા જુદા પંથો લઈને બેસી ગયા છે. જુઓ. અને એ 40 વર્ષ સુધી તપાસ કરી, આ બધી તપાસ કરી, અને એ આપણને જણાવી રહ્યા છે કે આમાં ન પડો તમે. 40 વર્ષ સુધી આવીને ધણી દેવચંદ્રજી આ જે આ કાર્ય કર્યું છે, એ આપણને સમજાવી રહ્યા છે કે આમની અંદર તમે ન પડો. એ આપણને સમજાવી રહ્યા છે. આ બધી ખોજ કરી. પાંચે તે ઉત્પન્ન મોહની, મોહ તો અગમ અપાર, નેત નેત કહી નિગમ વલિયા, આગળ સુધ ન પડી નિરાકાર.
કે જે પાંચ તત્વો જે છે પાંચે તે ઉત્પન્ન મોહની મોહ તત્વથી ઉત્પન્ન થયું છે. સમજાવ્યું આપણે? હા. મોહ તો અગમ અપાર, મોહ તો અગમ અપાર, નિરાકારથી ઉલ્લંઘીને કોઈ આગળ જઈ નથી શકતો. નેત નેત કહી નિગમ વલિયા, નેત નેત કહી નિગમ વલિયા. આદિ નારાયણની જયારે ઉત્પત્તિ થઈ, એ પોતાના ઉત્પત્તિની તપાસ કરવા માટે એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો, અને પ્રયત્ન કર્યો તો નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું. નેત નેત કહી નિગમ વલિયા, કે ભાઈ આની મને સુધ નથી, અગમ અગમ કહીને કે આની મને ગમ નથી. છે ખરું કઈક, ન ઇતિ નેત ન ઇતિ અહીંયા નથી, છે ખરું પણ શું છે એની મને સુધ નથી. આગળ સુધ ન પડી નિરાકાર, નિરાકાર થી આગળ એની સુધ ન પડી, નિરાકાર થી આગળ એમને સુધ ન પડી. એમો પણ પંથ જો જોવતા બંધ પડ્યા તે જાણ સુજાણ, અને આની અંદર જે બધા ધર્મ ગ્રંથો છે એમો પગ પંથ જોવતા બંધ પડ્યા તે જાણ સુજાણ, અનેક વચન વિચારી કહી નેઠ લેવાણા નિર્વાણ. કે આની અંદર બધા જ રસ્તા પોતપોતાના ફરી રહ્યા છે એમ કે છે. અને એ શા માટે બંધ પડ્યા તે જાણ સુજાણ, અનેક વચન વિચારી કહી, કે આમાંથી બહાર નીકળવાનો બધા પ્રયત્ન કરી રહ્યા છે, આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બધા આ ઈચ્છે છે, અને ઈચ્છે ખાલી ઈચ્છા નથી કરતા, એમના વિચારો પણ પ્રકટ કરી રહ્યા છે એમ કે છે. બંધ પડ્યા તે જાણ સુજાણ, અનેક વચન વિચારી કહી, અનેક વચન વિચારી કહી, પણ શું કરે, આ બંધન માંથી છૂટાતું નથી એમ કે છે. નેઠ લેવાણા નિર્વાણ, કે આવા જાણકાર પણ આ બંધનથી મુક્ત નથી એમ કે છે, ફસે પડે છે આમાંથી, આમાં ફસાઈ રહેલા છે. એમો જેમ જેમ જોઈએ તેમ તેમ બંધ પડતા જાય, જેમ જેમ અંદર જોતા જે અંદર ખૂબતા જે એમ એવું લાગે કે આમાંથી બહાર નીકળવાનો માર્ગ છે, પણ અંદર ડૂબતા જાય છે. જેમ સાંભળજો કે કાદવનો ભરેલો એક કીચડનું એક ભરેલું એ હોય ખાબચ્યું, અને ખાબચ્યાની અંદર માણસ પડ્યો હોય, એમાંથી નીકળવા પ્રયત્ન કરે તો જેટલો નીકળવા પ્રયત્ન કરે એટલો અંદર ને અંદર ખૂબતો જાય કે ન ખૂબતો જાય. આ સ્થિતિ છે. કે જેમ જેમ આની અંદર નીકળવાનો પ્રયત્ન કરે છે એમ એમ અંદર ને અંદર ખૂબતા જાય છે. એમાં જેમ જેમ જોઈએ તેમ તેમ બંધ પડતા જાય, અનેક ઉપાય જો કીજીએ પ્રકાશ કેમ નવા થાય. અનેક ઉપાય કરો તમે, પણ આમાંથી બહાર નીકળાતું, આમાંથી મુક્તિ નથી મળતી. આ બ્રહ્માંડ ફોડીને કોઈ ગયું નથી ને જશે નહીં. કોણ બતાવી રહ્યું છે આપણને આ? તો શ્યામા મહારાણીજી અને રાજી મહારાજ સાથેનો જે વાત થઈ રહી છે એની અંદર આ બધું જણાવી રહ્યા છે. સામાજી કહી રહ્યા છે કે આ બ્રહ્માંડ આવું છે. અનેક બુધ યહાં આછતી, અનેક ફરવાય મન, અનેક ક્રોધી કાલ
ક્રાંત થઈને ભાજા તે હાથ રતન. કે અનેકની બુદ્ધિ તો પોતાની ચલાવી તો કરી પણ પાછા પડી ગયા. એમના મગજ પણ ફરી ગયા. મગજ ફરી ગયા મીન્સ કે બુદ્ધિ ચલાવી ખરી, ચાલ્યા તો ખર્યા, પણ નિરાકારથી પાછા આવે. મગજ ફરી ગયા એમના. મગજ ફરી ગયા મીન્સ કે પાછા પડી ગયા. સંશયથી આગળ જઈ ન શક્યા. એમનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ તૂટી ગયો. અનેક ફરવલ્યા મન, અનેક ક્રોધી કાલ ક્રાંત થઈને જે ક્રોધી સ્વભાવના હતા એમણે પોતાનું તન પણ છોડી દીધું, મરી ગયા. અનેક ક્રોધી કાલ ક્રાંત થઈને મીન્સ પોતાનું વધુ ધન ત્યજી દીધું. ભાજા તે હાથ રતન. ભાગ્યા જે હાથ રતન મીન્સ કે આ મનુષ્ય તન મળ્યું હતું એ પણ એમણે ગુમાવી દીધું. ભાજ્યા તે હાથ રતન. હાથ રતન કે આપણને આ મનુષ્ય તન, આમાંથી મુક્તિ મેળવવા માટેનું જે આ તન મળ્યું હતું મનુષ્ય તન, એ પણ ખોઈને બેસી ગયા. એ પણ ગુમાવી દીધું એમણે. કહા તકી અમે આવ્યા અને પડ્યા તે અંધેરમાં. હે ક્યાંથી આવે છે ને અંધેરની અંદર આપણે ફસાઈ ગયા છે એમ કે છે. જીવન જોત અલગી થઈ માયથી ન કેમે નિસરાય. આમાંથી પણ નીકળવાનું કોઈ આરો નથી. એમ કઈથી આવ્યા છે, કઈ ફસાયા છે, અને આમાંથી કઈ નીકળવાનો આરો પણ મળતો નથી. આપણને બતાવી રહ્યા છે. આ ચોપા અહીંયા દોડાવીએ. કહા તકી અમે આવ્યા અને પડ્યા તે અંધેરમાં. હે જીવન જોત અલગી થઈ માહેથી ન કેમે નિસરાય. માહેથી ન કેમ નિસરાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સરસ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.